subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ પ્રેક્ટિકલમાં આજે આપણે પ્રેક્ટિકલ નંબર 14 જોવા જઈ રહ્યા છે. પ્રેક્ટિકલ નંબર 14 એનો હેતુ કંઈક એવો છે કે આપણને આપવામાં આવેલા ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપની મદદથી કાચના સ્લેબના દ્રવ્યનો વક્રી ભવનાંક નક્કી કરવાનો છે. તો સૌથી પહેલાં તો વક્રી ભવનાંક શું એ આપણે સમજવું પડે. તો આપણને ખ્યાલ છે કે જ્યારે પણ હવાના પાતળા માધ્યમમાંથી જ્યારે કાચના ઘટ્ટ માધ્યમની અંદર આપણું કિરણ પ્રવેશે કે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં એ કિરણ જ્યારે બહાર નીકળે તો એ કિરણ પોતાનો જે મૂળભૂત માર્ગ છે એનાથી ડેવિએટ થઈ જાય છે, એનાથી ડિફ્લેક્ટ થઈ જાય છે અને એનો રસ્તો જે છે એ બદલી નાખે છે. અને એ જે રસ્તો બદલવાનો જે રેટ છે અલગ અલગ દ્રવ્ય માટે, એને કહેવાય એ દ્રવ્યનો વક્રી ભવનાંક. તો આપણે કાચ માટે જે એનો વક્રી ભવનાંક છે એ પ્રેક્ટિકલી આજે શોધીશું. થિયોરિટિકલી આપણે આગળ ધોરણમાં જોઈ ગયા, પણ આજે પ્રેક્ટિકલી એ આપણે પ્રૂવ કરીશું કે એનો વક્રી ભવનાંક કેવી રીતે શોધવો અને કેવી રીતે મળે અને એ કેટલો હોય. તો સૌથી પહેલાં આપણને કાચનો સ્લેબ આપવામાં આવે છે. તો એના માટે વક્રી ભવનાંક શોધવા માટે મિત્રો આપણે શું કરીશું કે કાચનો સ્લેબ જે આપણને આપવામાં આવ્યો છે એની જાડાઈ નક્કી કરવી પડે. તો કેવી રીતે? તો સૌથી પહેલાં પ્રેક્ટિકલની આપણે પદ્ધતિ સમજી લઈએ, પછી પ્રેક્ટિકલ જોઈએ કે અહીંયા તમને જે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ આપવામાં આવ્યું છે એ માઇક્રોસ્કોપમાં જે નીચેની સરફેસ છે, આપણે આ આઈપીસ અહીંયાથી જોવાનું છે અને જે આ નીચેની સરફેસ છે ત્યાં આપણે કોઈક લખાણવાળું કે કોઈ એક લાઈન કરેલું કાગળ મૂકીશું અને પછી એને ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપથી ફોકસ કરાવીને જોઈશું. એ ફોકસ કરાવીને આપણે ચેક કરીને એનું પરફેક્ટ આપણને મળે પછી આપણે આના ઉપર અહીંયા આપણો કાચનો સ્લેબ મૂકીશું. એના માટે પાછું ફોકસ કરીને રીડિંગ લઈશું અને એ રીડિંગ લેવાઈ જાય એટલે પછી કાચનો સ્લેબ જે આપણે મૂક્યો હતો એના ઉપર ચોકનો પાવડર કે લાઇકોપોડિયમ પાવડર આપણે એના ઉપર પાથરી અને એનું રીડિંગ લેવાનું છે. મતલબ કે કાચના સ્લેબના નીચેની સપાટીનું પણ આપણે રીડિંગ લીધું અને કાચના સ્લેબની ઉપરની સપાટીનું પણ આપણે રીડિંગ લીધું. એમ આ બે રીડિંગ લેવાય પછી એ બે રીડિંગ વચ્ચેનો જે ગેપ આવે છે એ ગેપ આપણે નક્કી કરીશું. એ બે વચ્ચેનો તફાવત શું છે તફાવત નક્કી કરીશું અને પછી એના માધ્યમથી એ બે રીડિંગના માધ્યમથી આપણે કાચના સ્લેબનો જે જાડાઈ છે એ જાડાઈ નક્કી કરી શકીશું. મિત્રો, એ જાડાઈ કેમ નક્કી કરવાની છે એક પ્રશ્ન આવે. આપણે શોધવો છે વક્રી ભવનાંક અને જાડાઈ કેમ નક્કી કરવી પડે? તો એનું પણ છે કે આપણે વક્રી ભવનાંક શોધવો હોય તો એના માટે જરૂરી સૂત્ર આપેલું છે કે કાચનો વક્રી ભવનાંક શોધવો હોય તો એ સ્લેબ માટે તો એની વાસ્તવિક જાડાઈ ભાગ્યા એની આભાસી જાડાઈ એ વસ્તુનો આપણે ગુણોત્તર લેવો પડે. તો એ ગુણોત્તર લેવા માટે આપણે એની વાસ્તવિક અને આભાસી બે જાડાઈ મેળવવી પડશે, જે આપણે આ ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપથી જોઈશું. અને એ જાડાઈ જ્યારે આપણે મેળવીએ પછી જ આનો વક્રી ભવનાંક શોધી શકાય. તો હવે મિત્રો આમાં શું કરવાનું છે, પ્રેક્ટિકલ શરૂ કરીએ. તો અહીંયા તમને ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ આપ્યું છે. એ માઇક્રોસ્કોપમાં નીચે અહીંયા એક લાઈન કરેલું એક કાગળ મૂકેલું છે. એ કાગળને તમારે આ જે માઇક્રોસ્કોપ છે જે આ સ્ક્રૂ ફેરવીને તમે આને ટ્રાવેલ કરાવી શકો છો. તો વાય એક્સમાં આ ટ્રાવેલ કરશે. તો આને આ સ્ક્રૂ ફેરવીને તમારે એને મૂવમેન્ટ આપવાની છે અને અહીંયાથી જોતા રહેવાનું છે. અને જે જગ્યાએ તમને એનું પરફેક્ટ ક્લિયર ચિત્ર દેખાય જે આપણે નીચે લાઈન દોરેલી છે ત્યાં એને સ્ટોપ કરીશું. જો આ આખું ફેરવી દેવા છતાં પણ આપણને પરફેક્ટ રિઝલ્ટ મળતું નથી તો શું કરવાનું છે કે આ જે સ્ક્રૂ આપેલો છે અહીંયા એ સ્ક્રૂને મૂવમેન્ટ કરાવી અને આર્યું જે આખું સેક્શન છે એ આપણે ઉપર લઈશું કે નીચે લઈશું અને એના પ્રમાણે આપણે એનું ફોકસ નક્કી કરીશું. આ સ્ક્રૂ આ તમે આખો જે ફેરવશો એટલે એક ટાઈમ એવો આવશે કે એ સ્ક્રૂ અહીંયાથી ઢીલો થઈ જશે, છટકી જશે, તો એને પાછો ફિટ કરવો પડે. તો એના માટે શું કરીશું, તો આ જે આપણું જે આખું સેક્શન છે એમાં અહીંયા આ રીતે નીચે બે આંગળી રાખી અને અહીંયાથી આ જે સ્ક્રૂ છે આ સ્ક્રૂને આપણે અહીંયાથી ખોલવાનો છે. આ સ્ક્રૂને ખોલી અને પછી આ સ્ક્રૂને પાછો અહીંયા ફરીથી ફિટ કરીને અંદર દબાવીશું અને એ આખું ફિટ અંદર થઈ જાય એટલે ફરીથી આપણે આ સ્ક્રૂને અહીંયા ફિટ કરી દઈશું અને પાછું અહીંયા ફરીથી હાથ રાખી અને આને ઉપર ખેંચવાનું શરૂ કરીશું અને એમ તમારે એનું ફોકસ લેવાનું છે. તો સૌથી પહેલાં મિત્રો આપણે પહેલું ફોકસ જોઈએ કે આપણને પ્રથમ ફોકસ જે છે કેવી રીતનું મળે છે. તો અહીંયા આપણને આ જગ્યાએ ફોકસ મળે છે. એક વખત જ્યારે તમારું પહેલી વખતનું જ્યારે પણ ફોકસ થઈ જાય આ પ્રેક્ટિકલમાં પછી
હવે આપણે આ સ્ક્રૂને મૂવમેન્ટ આપવાની નથી. યાદ રાખજો મિત્રો, પહેલી વખતનું ફોકસ કરવા માટે જ આપણે આ સ્ક્રૂનો મદદમાં લઈશું. એ પછી આ સ્ક્રૂને હવે કંઈ પણ મૂવમેન્ટ આપવાની નથી. હવે જેટલા પણ ફોકસ લેવાના છે આગળ, એ ખાલી અને ખાલી આ સ્ક્રૂથી જ લઈશું, જેના કારણે આખું સેક્શન અપડાઉન થાય અને આપણે એના રીડિંગ લઈ શકીએ. તો અહીંયા જે આપણને સૌથી પહેલું ફોકસ મળ્યું છે, જે આપણે આનાથી ફોકસ કર્યું, હવે એનું રીડિંગ લેવાનું છે. તો રીડિંગ લેવા માટે આપણે અહીંયા આની ઉપર સ્કેલ આપેલી છે, તો એ સ્કેલ જોઈએ કે આપણને કેવું મળશે. તો મિત્રો અહીંયા આપણે સ્ક્રીનમાં જોઈ શકીએ છીએ કે ફોકસિંગ કર્યા પછી આપણને જે ઇમેજ આમાંથી દેખાય છે એ કેવી દેખાય છે એ આપણે અહીંયા સ્ક્રીન ઉપર અત્યારે જોઈ શકીએ છીએ. આટલું જોયા પછી હવે આપણને ક્લિયર ઇમેજ મળે પછી આપણે લેવાનું છે રીડિંગ. તો મિત્રો, રીડિંગ લેતા પહેલાં સૌથી પહેલાં આપણે આ સાધન વિશે સમજી લઈએ કે એમાં કેવી રીતે આપણે રીડિંગ લેવાનું છે. તો સૌથી પહેલાં જે આ મોટી સ્કેલ જે આપણને અહીંયા બતાવી છે, આ જે સ્કેલ છે એને આપણે કહીશું મેઇન સ્કેલ. આ આપણી જે થઈ એ મેઇન સ્કેલ, અને અહીંયા જે આ નાનું સેક્શન આપેલું છે, આ સેક્શન જે છે નાનું, એને આપણે કહીશું વર્નિયર સ્કેલ. તો આ વર્નિયર સ્કેલ અને આ મેઇન સ્કેલ એ બેની મદદથી હવે આપણે રીડિંગ લેવાનું છે. તો રીડિંગ કેવી રીતે લઈશું મિત્રો? જેમ 11મા ધોરણમાં વર્નિયર સ્કેલનો પ્રેક્ટિકલ આપણે શીખી ગયા, એ રીતે જ આ રીડિંગ લેવાનું છે. તો હવે જોઈએ એ રીડિંગ માટે કે અહીંયા તમે જોઈ શકો છો કે 0 થી 5 અને 6 થી 10 એમ અલગ અલગ નંબર આપ્યા છે, જે વર્નિયર માટેના નંબર છે. તો અહીંયા જે 6 થી 10 છે એને આપણે નિગ્લેક્ટ કરી શકીએ. તો 0 થી 5 માટેના આપણે રીડિંગ લેવાના છે. તો અહીંયા જે નીચે એરો કરેલો જે પોઈન્ટ છે એને આપણે 0 તરીકે માનીશું. તો હવે આપણે લેવાનું છે મેઇન સ્કેલનું રીડિંગ. અહીંયા બે સ્કેલના રીડિંગ લેવાના થશે, મેઇન સ્કેલ રીડિંગ અને વર્નિયર સ્કેલ રીડિંગ. તો મેઇન સ્કેલ રીડિંગ કેવી રીતે લેવાય? તો અહીંયા જે મેઇન સ્કેલનું જે આ કાપો છે, વર્નિયર સ્કેલનો જે એકદમ નીચેનો જે કાપો છે, છેલ્લો જે 0 વાળો, એ કાપો મેઇન સ્કેલમાં અહીંયા કયા નંબરના કાપા ઉપર આવે છે એ કાપાનો નંબર આપણે અહીંયા જોવાનો છે. તો એ મિત્રો તમે કઈ રીતે જોઈ શકો કે જો તમને આમાં સાધનની અંદર ઇનબિલ્ટ લેન્સ જો આપવામાં આવેલ ના હોય તો એમાં એક એક્સ્ટ્રા લેન્સ આવી રીતે મૂકી અને તમારે એનું રીડિંગ લઈ શકાશે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ જે રીડિંગ આપણને અહીંયા મળે છે એ છે 4.6 જેટલું. તો આપણું મેઇન સ્કેલ રીડિંગ જે અહીંયા આપણને મળે છે એ નિયર અબાઉટ 4.6 જેટલું છે. એ રીડિંગ લખાઈ જાય પછી આપણે લેવાનું છે આ વર્નિયર સ્કેલનું રીડિંગ. વર્નિયર સ્કેલનું રીડિંગ આપણે કેવી રીતે લઈશું કે આ વર્નિયર સ્કેલમાં જે અહીંયા કાપા આપેલા છે એ કાપા આ સામેની મેઇન સ્કેલ ઉપર કયા કાપા જોડે લાઇન ટુ લાઇન મેચ થાય છે, જે હેડ ટુ હેડ કમ્પ્લીટ લાઇન ટુ લાઇન એક રેખસ્થ થતો હોય જે કાપો, એ કાપાનો નંબર આપણે અહીંયાથી લેવાનો છે. અને એ જે નંબર આપણને મળે એને આપણે નોટ કરીશું, જે કહેવાશે આપણું વર્નિયર સ્કેલ રીડિંગ. તો અહીંયા આપણે જોઈએ કે આપણને જે મળે છે વર્નિયર સ્કેલનું રીડિંગ એ શું છે, તો આપણે એ જોઈશું. તો અહીંયા આપણે અંદાજિત મિત્રો જોઈ શકીએ છીએ કે એ જે વર્નિયર સ્કેલનું રીડિંગ છે એ 30 થી 40ની વચ્ચે એ કાપો એનો મળતો આવે છે. અને એની વચ્ચેનો જે કાપો હોય એ કાપાનો નંબર આપણે પરફેક્ટ, એટલે કે અહીંયા 36 નંબરનો કાપો મેચ થાય છે. 36 નંબરનો જે કાપો છે તો આપણું વર્નિયર સ્કેલ રીડિંગ થશે 36. તો એ રીડિંગ લખી લેવાનું, અને વર્નિયર સ્કેલ રીડિંગનું જે આપણું રીડિંગ આવ્યું એની જોડે આ સાધનની લઘુત્તમ માપ શક્તિનો ગુણાકાર કરી અને પછી આપણે જવાબ લાવીશું. તો લઘુત્તમ માપ શક્તિ પણ મિત્રો અહીંયા આપણે જોઈ શકાય છે કે લખેલી છે કે 0.01 mm. અહીંયા લઘુત્તમ માપ શક્તિ લખેલી છે 0.01 mm. તો હવે આને આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીશું કે 0.001 સેન્ટીમીટર. તો આ 0.001 સેન્ટીમીટર જોડે આપણને જે વર્નિયર સ્કેલનું રીડિંગ મળ્યું હતું 36 એનો ગુણાકાર કરીશું, અને એ જે ફાઇનલ રીડિંગ મળે એને અહીંયા આપણને મળેલું 4.6 જે મેઇન સ્કેલ રીડિંગ હતું એમાં એડ કરીશું, અને એ એડ કર્યા પછીનું જે રીડિંગ મળશે એ થશે આપણું ફાઇનલ રીડિંગ. આટલું થઈ જાય એટલે હવે આપણે જે કાગળ જે મૂક્યું હતું કે જેને ફોકસ કર્યું હતું એના ઉપર કાચનો સ્લેબ મૂકીશું. તો આ જે અહીંયા મિત્રો તમે કાગળ જોઈ શકો છો, તો એની ઉપર હવે આપણે આ કાચનો સ્લેબ મૂકીશું. કાચનો સ્લેબ મૂક્યા પછી અહીંયા કંઈક એવું થશે કે આપણને જે ચિત્ર પહેલાં દેખાતું હતું એના કરતાં હવે ધૂંધળું દેખાતું હશે. તો હવે પાછું એને ક્લિયર કરવું પડશે માઇક્રોસ્કોપમાંથી. તો હવે એને ક્લિયર કરવા માટે શું કરવું પડશે? તો આ જે આખું સેક્શન છે, જે આખું સેક્શન છે એ સેક્શનને આપણે આ ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનું જે આ ઉપરનો સ્ક્રૂ છે, તો આ ઉપરના સ્ક્રૂને
આપણે મૂવમેન્ટ આપી અને આ આખું સેક્શન આપણે ઉપર લાવવાનો ટ્રાય કરીશું અને જે જગ્યાએ આપણને ફોકસ પોઈન્ટ મળે એ જગ્યાએ આપણે સ્ટોપ કરી અને પાછું આવી જ રીતે આપણે રીડિંગ લઈશું. તો હવે જોઈએ મિત્રો આના ફોકસ પોઈન્ટ માટે. તો હવે મિત્રો કાચનો સ્લેબ મૂક્યા પછી આપણે એના માટે ફોકસ કરાવવાનો છે. તો પહેલાં જેમ એમ કીધું હતું એ રીતે જ કે હવે ફોકસ માટે આપણે આ સ્ક્રૂને મૂવમેન્ટ આપવાની નથી, જે આપણે ખાસ યાદ રહેવું જોઈએ. તો હવે શું કરીશું, તો આ જે આપણું સેક્શન છે જેને આપણે મૂવમેન્ટ કરાવવાનું છે, તો અહીંયા નીચે આપણે આંગળી રાખીશું અને હવે આ જે સ્ક્રૂ છે ઉપરનો એ સ્ક્રૂને મૂવમેન્ટ આપીશું. નીચે આંગળી રાખવાનું કારણ એટલું જ છે કે આ સ્ક્રૂને મૂવમેન્ટ આપો તો તમને ફીલ થશે કે સેક્શન ઉપર જાય છે કે નીચે. તો એના પરથી આપણને ખ્યાલ આવી શકે કે આપણે સાચી ડિરેક્શનમાં આગળ જઈ રહ્યા છીએ કે નહીં. તો હવે અહીંયા જોઈને આપણે આ સેક્શનને મૂવ કરાવીશું અને આ સ્ક્રૂને મૂવ કરાવતા આ સેક્શન જે છે આપણું એ ઉપર આવશે અને ઉપર આવતા જે પોઈન્ટ ઉપર આપણને ફોકસ પોઈન્ટ ક્લિયર દેખાય, આપણને જે નીચે કાગળની ઇમેજ છે પરફેક્ટ ક્લિયર દેખાય, એટલે આપણે આ સ્ક્રૂને મૂવમેન્ટ આપવાની બંધ કરીશું. તો અહીંયા આપણું જે ફોકસ પોઈન્ટ છે અહીંયા ક્લિયર મળે છે. તો આના માટે પાછું જ્યારે તમને હવે આ ફોકસ પોઈન્ટ ક્લિયર મળી જાય તો એના માટે આપણે ફરીથી રીડિંગ લેવાનું. જેમ આપણે આગળ પહેલાં જોયું વર્નિયર સ્કેલ ને મેઇન સ્કેલ માટે જે રીતે રીડિંગ લીધું હતું એવી જ રીતે આપણે ફરીથી રીડિંગ લઈશું અને એ રીડિંગ લઈ અને પાછું એને નોટ કરી દેવાનું. આટલું થઈ જાય એટલે હવે આ જે નીચે કાગળ મૂક્યો હતો એ કાગળને હટાવી લો અને કાચનો સ્લેબ આવી રીતે મૂકી અને કાચના સ્લેબની ઉપર આપણે અહીંયા ચોકનો ભૂકો પાથરવાનો છે. ચોકનો ભૂકો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આવી રીતે પાથરીશું. એનું જે લેયર બને, ચોકના ભૂકાનું જે લેયર બનશે એકદમ પાતળું લેયર કરવાનું છે અને આ જે લેયર થાય એને પછી આપણે ફરીથી ફોકસ કરાવીને જોઈશું કે એ આપણને કેવું દેખાશે. તો અહીંયા આ રીતે તમારે ચોકનું લેયર કરવાનું છે જે આપણે અહીંયા દેખી શકીએ છીએ. એ થઈ જાય એટલે પાછું ફરીથી આ સ્ક્રૂ જે છે આપણો માઇક્રોસ્કોપનો, તો આ સ્ક્રૂને જ મૂવમેન્ટ આપી અને પાછું ફરીથી જેમ આપણે ઉપર ખેંચ્યું હતું એવી રીતે ઉપર આ સેક્શનને લઈશું. તો ઉપર લઈશું એટલે મિત્રો હવે અહીંયા આ સ્ક્રૂનો એન્ડિંગ પોઈન્ટ આવી ગયો છે. મતલબ કે આ સ્ક્રૂ ગોળ ફરે છે પણ સેક્શન ઉપર આવતું નથી. તો એ કેવી રીતે ખબર પડે? નીચે હાથ રાખ્યો હોય તો જ ખબર પડે. તો આ એક ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવી કે તમારે નીચે હાથ રાખવો જ. તો હવે આ જે સ્ક્રૂ ફરે એની જોડે સેક્શન પણ ઊંચું આવે એના માટે શું કરીશું, તો આ જે સ્ક્રૂ છે અહીંયા એ સ્ક્રૂને અહીંયાથી ખોલી દઈશું અને આ સ્ક્રૂને પાછો અંદર ફિટ કરીશું. હા, અંદર ફિટ કરીને એકદમ પરફેક્ટ ફિટ થઈ જાય આ સ્ક્રૂ આપણો એટલે હવે આર્યો સ્ક્રૂ પાછો ફરીથી જે ઢીલો કર્યો તો અહીંયાથી ફિટ કરી દઈશું અને પાછું ફરીથી નીચે આંગળી રાખી અને આપણે આ સ્ક્રૂને અહીંયા મૂવમેન્ટ આપવાની શરૂ કરીએ તો આપણને જે અહીંયા માઇક્રોસ્કોપની અંદર જે ચોકનો ભૂકો કર્યો છે એ આપણને અહીંયા પરફેક્ટ દેખાય ત્યાં સુધી એને આપણે ઉપર મૂવમેન્ટ આપીશું. અને જે જગ્યાએ તમને પરફેક્ટ એનું મૂલ્ય દેખાઈ જાય, મતલબ કે એનું જે ચિત્ર ચોકના ભૂકાનું જે મળે છે, જે કાચના સ્લેબના ઉપરની સપાટી ઉપર છે એ પરફેક્ટ દેખાઈ જાય એટલે આપણે એને સ્ટોપ કરી દઈશું. તો મિત્રો અહીંયા હવે આપણે જોઈશું કે આ રીડિંગ છે આપણને કેવું મળે છે. તો મિત્રો હવે આ જે ચોકનો ભૂકો આપણે કાચના સ્લેબની ઉપર પાથર્યો એનું આપણે ચિત્ર કેવું દેખાશે જે આપણે આ સ્લાઇડમાં જોઈ શકીએ છીએ કે આ રીતનું આપણને અહીંયા એનું ક્લિયર ઇમેજ દેખાશે. એ ઇમેજ દેખાઈ જાય એટલે એના માટે આપણે ફરીથી રીડિંગ લેવાનું છે. જે આપણે પહેલું રીડિંગ લીધું હતું એવી જ રીતથી આપણે ફરીથી મેઇન સ્કેલ અને વર્નિયર સ્કેલ માટે રીડિંગ લેવાના છે અને એના પરથી એનું ફાઇનલ રીડિંગ લઈશું. તો આ થયો પ્રેક્ટિકલનો આપણો એક સેટ. આવા તમારે એક્ઝામમાં 3 સેટ કરવાના છે, મતલબ 3 અલગ અલગ વખત. તો હવે શું કરીશું, આ કાચનો જે સ્લેબ છે એને અહીંથી આપણે પાછો હટાવી લઈશું અને આ જે કાગળ હતું એ કાગળને પાછું અહીંયા મૂકી દઈશું અને એના માટે પાછું ફરીથી ફોકસિંગ પોઈન્ટ જે આપણું હતું એના નજીક લાવીશું, એનું રીડિંગ લઈશું. એ થઈ જાય એટલે પછી એના ઉપર કાચનો સ્લેબ મૂકીશું, એના માટે પાછું ફરીથી રીડિંગ લઈશું. એ રીડિંગ લેવાઈ જાય એટલે પછી કાચનો સ્લેબ જે છે એના ઉપર ચોકનો ભૂકો પાથરી અને એના માટે પણ પાછું આપણે ફરીથી રીડિંગ લઈશું. તો આ જે પદ્ધતિ છે એ પદ્ધતિ માટે આપણે 3 વખત રીડિંગ લેવાના છે. એટલે પ્રેક્ટિકલના તમારે 3 સેટ કરવાના છે અને આ 3 સેટ આપના થઈ જાય એ પછી આપણે ગણતરી શરૂ કરવાની છે. તો હવે મિત્રો જર્નલની ગણતરી કેવી રીતે છે એ જોઈએ. તો મિત્રો આ પ્રેક્ટિકલમાં સૌથી પહેલાં આપણે જોઈએ કે એનું અવલોકનમાં પહેલું મિત્રો આવે છે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનું લઘુત્તમ માપ. તો એ જે લઘુત્તમ માપ છે જે તમને ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ ઉપર લખેલું જ આપ્યું હશે. આપણા કિસ્સામાં અહીંયા એનું લઘુત્તમ માપ છે 0.01 mm, જેને આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ તો જે આપણને મળશે 0.001 સેન્ટીમીટર.
તો આ થયું આપણું ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનું લઘુત્તમ માપ જે આપણું અવલોકન થશે. એ પછી આપણે જોઈએ કે એનું અવલોકન કોષ્ટક. તો અવલોકન કોષ્ટકમાં માઇક્રોસ્કોપને જ્યારે આપણે ફોકસ કરાવીએ છીએ અને એ વખતે આપણને જે અવલોકન મળે છે તો સૌથી પહેલું રીડિંગ આપણે લેવાનું છે કે જ્યારે આપણે નીચે એક સિમ્પલ કાગળ મૂકેલું હતું ને એના ઉપરની લાઇન જ્યારે આપણે ફોકસ કરીને જોતા હતા એનું પહેલું રીડિંગ જે આપણને મળ્યું હતું જે મેઇન સ્કેલ રીડિંગ હતું જે MSR કહેવાય એ આપણને મળ્યું હતું 4.8. તો આપણે એ રીડિંગ લખ્યું 4.8. એના માટે વર્નિયર સ્કેલ માટે જે આપણને એના અનુરૂપ જે કાપો મળ્યો હતો કે જે કાપો વર્નિયર સ્કેલનો કાપો અને મેઇન સ્કેલનો કાપો એકબીજા જોડે એક રેખસ્થ થતા હતા એ જે કાપો હતો એ હતો આપણો 19 નંબરનો. તો અહીંયા 19 નંબરનો જે કાપો હતો અને આપણી લઘુત્તમ માપ શક્તિ જે છે 0.001 સેન્ટીમીટર એની જોડે આપણે જ્યારે ગુણાકાર કરીએ તો આપણને એનું માપ મળે છે 0.019. તો એ રીડિંગ આપણું થયું વર્નિયર સ્કેલ. હવે વર્નિયર સ્કેલ ને મેઇન સ્કેલ આ બેના રીડિંગને આપણે એડ કરવાના છે, એ બેનો સરવાળો કરવાનો છે અને એ જે રીડિંગ મળશે એ થશે આપણું ફાઇનલ રીડિંગ જે આપણે અહીંયા અવલોકન કોઠામાં દેખી શકીએ છીએ કે A1. તો A1 બરાબર 4.819. તો જે આપણું કાગળ માટેનું ફાઇનલ રીડિંગ થયું. હવે જ્યારે આપણે એના ઉપર સ્લેબ મૂક્યો તો સ્લેબ મૂકતા આપણું જે સેક્શન ઉપર આવ્યું હતું તો રીડિંગમાં કંઈક વધારો થયો. તો એ રીડિંગ માટે પાછું મેઇન સ્કેલ વર્નિયર સ્કેલ એ બે રીડિંગ લખવાના છે અને એ મેઇન સ્કેલ અને વર્નિયર સ્કેલ રીડિંગ જે લખાઈ જાય તો એના ઉપરથી આપણે એનું પણ ફાઇનલ રીડિંગ લખવાનું છે. તો એ રીતે આપણે આ ફાઇનલ રીડિંગ થયું. અને હવે કાચના ઉપરની સપાટી પર રહેલા કણો મતલબ કે કાચની ઉપર હવે જ્યારે આપણે ચોકનો ભૂક્કો મૂક્યો તો એ વખતે પાછું ફરીથી રીડિંગ લેવાનું. તો એ રીડિંગ લેવા માટે આપણે સેક્શનને ફરીથી જ્યારે ઉપર ખેંચ્યું ટ્રાવેલિંગ તો એના માટેનું જે રીડિંગ મળ્યું હતું એ છે 6.6 જે હતું મેઇન સ્કેલ રીડિંગ. પછી વર્નિયર સ્કેલ રીડિંગ માટે એના 10મા નંબરનો કાપો વર્નિયર સ્કેલનો 10મા નંબરનો કાપાની જોડે બંધ બેસતો આવતો હતો એક રેખસ્થ થતો હતો તો એનું આપણે રીડિંગ લખ્યું તો 0.010 સેન્ટીમીટર. અને હવે એ બે રીડિંગને એડ કરીશું એટલે આપણને ફાઇનલ રીડિંગ મળશે A3 જે છે 6.610. તો આવી જ રીતે આપણે બીજા બે સેટ કરીને પણ એના રીડિંગ લખીશું. અને પછી જ્યારે એની ગણતરીની વાત આવે તો ગણતરી માટે વક્રીભવનાંકનું સૂત્ર છે કે NGA1 ઇઝ ઇક્વલ્સ ટુ A3 માઇનસ A1 ડિવાઈડ બાય A2 માઇનસ A1. તો A3ની જે પહેલી કિંમત હતી આપણી એને A1ની પહેલી કિંમતમાંથી બાદ કરીશું અને એના ભાગ્યા A2ની જે પહેલી કિંમત હતી એને A1ની કિંમતમાંથી બાદ કરીશું. તો એનો જે જવાબ આવે છે આપણો એ 1.49 આવે છે. તો જે પણ જવાબ આપણને 3 સેટ માટે મળે એ રીડિંગ આપણે અહીંયા એના જવાબ લખી દઈશું જે થશે આપણા વક્રીભવનાંક. એ વક્રીભવનાંક આપણને જે મળ્યો એ 3 મૂલ્યનું આપણે સરેરાશ કાઢીશું અને એ સરેરાશ આપણને અહીંયા 1.49 જેવું મળે છે જે આપણો કાચનો વક્રીભવનાંક થયો. અને પછી એમાં ત્રુટિની ગણતરી કરવાની છે. તો ત્રુટિની ગણતરી માટે અહીંયા મિત્રો સૂત્ર આપ્યું છે ડેલ્ટા NGA ડિવાઈડ બાય NGA બરાબર ડેલ્ટા B અપોન B પ્લસ ડેલ્ટા C અપોન C. તો આમાં એની કિંમતો આપણે મૂકતા જવાનું છે અને એ લાવવાનું છે. જ્યાં ડેલ્ટા B બાય B શું હતું તો એનું પણ સૂત્ર અહીંયા આપણને આપેલું છે અને ડેલ્ટા B બાય Bની કિંમત કેવી રીતે શોધાય તો એનું કિંમત પણ આપી છે અને કિંમત માટેનું સૂત્ર પણ આપેલું છે. એવી જ રીતે ડેલ્ટા C બાય C માટે પણ એનું સૂત્ર છે અને એની કિંમત પણ છે. જ્યાં ડેલ્ટા A શું છે તો અહીંયા આપણે માઇક્રોસ્કોપની લઘુત્તમ માપ શક્તિ છે. તો સમીકરણ 1 જે આપણને ઉપર દર્શાવ્યું છે એ તો એના ઉપરથી ડેલ્ટા NGA ડિવાઈડ બાય ડેલ્ટા NGA બાય NGA તો એનું મૂલ્ય આપણને અહીંયા 0.00073 જેટલું મળે છે. તો ત્રુટિ એક આ રીતે પણ શોધી શકાય અને બીજી રીત જે આપણને નીચે દર્શાવી છે કે એનું સૂત્ર સીધું મૂક્યું છે કે ડેલ્ટા NGA બરાબર 2NGA ડેલ્ટા A બાય B પ્લસ ડેલ્ટા A બાય C. તો આમાં ડેલ્ટા NGA1નું આપણે જોઈએ તો 2 આપણે મૂક્યું તો પહેલા સેટ માટે આપણને જે એનો વક્રીભવનાંક મળ્યો હતો એનું મૂલ્ય લખ્યું 1.49. પછી ડેલ્ટા A કે જે લઘુત્તમ માપ શક્તિ છે તો 0.001 અને એના માટે B અને C નું જે આપણને રીડિંગ મળ્યું હતું એ રીડિંગ આપણે અહીંયા લખ્યું છે 1.791 અને 1.199. તો એ રીડિંગ લખી અને એને સોલ્વ કરીને એનો જવાબ આપણે લાવીશું. તો ડેલ્ટા NGA1નું જે આપણને મૂલ્ય મળે છે એ છે 0.004. એવી જ રીતે ડેલ્ટા NGA2 અને ડેલ્ટા NGA3નું પણ આપણે મૂલ્ય શોધીશું જે 0.0041 અને 0.0039
મળે છે અને એ જે આપણને 3 વેલ્યુ મળી જાય અને એનું જે મહત્તમ મૂલ્ય હોય એ આપણે લખવાનું છે. જે મહત્તમ મૂલ્ય આપણને મળે છે 0.0041 અને પછી પરિણામમાં લખવાનું છે કે કાચના સ્લેબનો વક્રી ભગ્નાંક. મતલબ આપણને અહીંયા જે કાચનો સ્લેબ આપવામાં આવ્યો હતો એનો વક્રી ભગ્નાંક જે આપણને શોધવાનું કીધું તો હવે ફાઇનલ એનું પરિણામ લખવાનું છે. તો એ શું થાય તો ડેલ્ટા NGA પ્લસ ઓર માઇનસ ડેલ્ટા NGA બરાબર તો NGAની વેલ્યુ આપણને મળી હતી 1.49 વત્તા એનું જે મહત્તમ મૂલ્ય હતું ત્રુટીનું એ આપણે આમાં એડ કરીશું તો પ્લસ ઓર માઇનસ 0.0041. તો આ રીતે મિત્રો કાચના સ્લેબનો વક્રી ભગ્નાંક શોધી શકાય જે આપણને નિયર અબાઉટ 1.5 જેટલો મળે છે. આ પ્રેક્ટિકલની પદ્ધતિ, એની ગણતરી અને એના ફોકસિંગ પોઈન્ટ કેવી રીતે લેવા એ આપણે જોયું. તો આ રીતે આપણે એક્ઝામમાં પ્રેક્ટિકલ કરવાનો છે. જય સ્વામિનારાયણ.